અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલ વિવાદમાં આવી છે। રામનવમીની જાહેર રજા હોવા છતાં નિયમોને નેવે મૂકીને શાળા દ્વારા શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું। આ બાબતની જાણ થતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરી। જાહેર રજાના દિવસે સ્કૂલ ચાલુ રાખવી તે નિયમ મુજબ ગેરકાયદેસર હોવાથી વિભાગે શાળાને કારણદર્શક નોટિસ ફટકારી છે। શાળા સંચાલકોને 2 દિવસમાં રૂબરૂ હાજર રહી ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે। અંકુર વિદ્યાલયમાં ગઈકાલે શાળા ચાલુ રાખવામાં આવેલી છે તેવી માહિતી અમોને મળતા શાળાને સોકોઝ નોટિસ આપી ખુલાસો માગ્યો છે। મૌખિક શાળા દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે અમે જે છે એ આજે એટલે 1 દિવસ પછી એમને ખ્યાલ અગાઉના જે કેલેન્ડર પ્રમાણેની તારીખ પછી જે સરકારે કાર્યક્રમ બદલ્યો અને જે તારીખમાં ફેરફાર થયો એનાથી તેઓ અવગત નહોતા એવું એમણે જણાવેલું છે। પરંતુ રામનવમીના મહત્ત્વના દિવસે જ્યારે શાળા ચાલુ રાખી હોય તો એ માટે અમે એનો ખુલાસો મેળવી અને આગળની કાર્યવાહી કરીશું।